ભરૂચના નેશનલ હાઈવે 48 પરથી અંકલેશ્વર વન વિભાગની ટીમે બાતમીના આધારે નર્મદા ગેટ નજીક દરોડો પાડીને કરોડોની કિંમતની ગણાતી વેલ માછલીની ઉલટી સાથે 3 આરોપીઓની ધરપકડ કરી 66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકલેશ્વર વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતા નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ નજીકથી આશરે 65 લાખ કિંમતની વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ કબજે કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ પ્રતિબંધિત પદાર્થ ભાવનગરથી લાવવામાં આવ્યો હતો અને તેનો સોદો થાય તે પહેલા જ વન વિભાગે દરોડો પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમે વેપારી બનીને ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. મળેલી બાતમીના આધારે વન વિભાગે આરોપીઓ પર નજર રાખી અને યોગ્ય સમય કાર્યવાહી કરીને તેમને ઝડપી પાડ્યા. ઝડપાયેલ આરોપીઓમાં આણંદના રહેવાસી સિંધા મહેન્દ્ર રમેશભાઈ તેમજ અંકલેશ્વરના પટેલ હર્ષ ચંદ્રકાંત અને મુખ્ય આરોપી ચૌહાણ કમલ નટવરલાલનો સમાવેશ થાય છે. કાર્યવાહી દરમિયાન વન વિભાગે એમ્બરગ્રીસ ઉપરાંત 1 કાર અને બાઇક પણ જપ્ત કરી છે. કુલ મળીને 66,70,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એમ્બરગ્રીસ, જેને સામાન્ય ભાષામાં વેલ માછલીની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ કિંમતી માનવામાં આવે છે. ભારતમાં તેનો વેપાર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધિત છે અને તેની હેરાફેરી ગંભીર ગુનો ગણાય છે. અગાઉ પણ ગુજરાતમાં કરોડો રૂપિયાના એમ્બરગ્રીસના જથ્થા ઝડપાયાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. વન વિભાગે આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ પણ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે. એમાં શું હતું સર, કઈ રીતે આખું રેકેટ પકડાયું છે? એમાં આખું રેકેટ એવું હતું કે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ છે એ આખું એનું સર્વેલન્સ પર ચાલતા હોય છે અને આ લોકોના બધા બાતમીદારોથી મેસેજો મળતા હોય છે અને બાતમીદાર દ્વારા મેસેજ મળવા કે ભાઈ આ નર્મદા ગેટ હોટલ પાસે એક વેલ માછલીની વોમેટનું ત્યાં આગળ સોદો થવાનો છે, તો જેથી કરીને એને એ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ. ત્યાર પછી વન વિભાગને તેમના દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલ છે. તો સર, આ જે વેલ માછલીની વોમિટ છે એનો ઉપયોગ શેમાં કરવામાં આવે? તો વેલ માછલીની વોમેટનો ઉપયોગ એ અલગ અલગ વસ્તુમાં કરવામાં આવે, મેડિકલ તરીકે કરવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં અલગ અલગ કરતા હોય છે આ લોકો કામ. આ લોકો ઇન્ડિયામાં જ વેચતા હતા કે ઇન્ટરનેશનલ? ઘણી વખત ઇન્ડિયામાં પણ જાય છે, ઇન્ટરનેશનલ પણ આ લોકોના કનેક્ટિવિટી હોય છે. અલગ અલગ જે પ્રમાણે એની કનેક્ટિવિટી હોય એ પ્રમાણે એ લોકો વેચતા હોય છે. પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે? આ લોકો ક્યાં લઈ ગયા? પ્રાથમિક તપાસમાં એમ બહાર આવેલું છે કે આ લોકો ભાવનગરથી માલ લાવેલા હતા અને ત્યારબાદ આનંદના એને માલ લેવા માટે આવેલા હતા અને આગળ એ આનંદથી ક્યાં જવાનો તેની તપાસ આગળ ચાલુ છે. એ તપાસ બહાર આવ્યા પછી આપને જણાવવામાં આવશે. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.